હેલો, કેમ છો મારા વાલા દોસ્તો? ઘણા બધા મિત્રોની માંગણી હતી કે ભાઈ તમે આગળના વિડીયોમાં પોલીસ કોન્સ્ટેબલનો કટઓફ તો મૂકી દીધો, પણ એ માત્ર જનરલી વાત કરી છે. હવે એક તમારા મત મુજબ દરેક કેટેગરી વાઇઝ ફાઇનલ કટઓફનો વિડીયો બનાવી દો તો અમારી મૂંઝવણ પણ દૂર થઈ જાય અને અમારે બીજે ક્યાંય સર્ચ કરવું પણ ના પડે. તો દોસ્તો તમારી લાગણીને માન આપીને આજે આપણે દરેક કેટેગરી વાઇઝ ભાઈઓ અને બહેનોનું કટઓફ મેરિટ જાહેર કરીશું, જેના પછી તમારે બીજે ક્યાંય સર્ચ કરવું નહીં પડે અને ટૂંક સમયમાં ફાઇનલ કટઓફ મેરિટ પણ જાહેર થઈ જશે. બીજી વાત કે દોસ્તો હજુ પણ ફાઇનલ આન્સર કીમાં ઉમેદવારોમાં ક્યાંક અસમંજસતા છે, જેની આપણે અગાઉના વિડીયોમાં વાત કરી ચૂક્યા છીએ કે હજુ અમુક પ્રશ્નોમાં વિસંગતતા જોવા મળી રહી છે, જેથી ઉમેદવારને સંતોષકારક ફાઇનલ આન્સર કી મળી નથી. તો એમની માંગણી પણ હજુ પણ યથાવત છે. હવે અંતે ભરતી બોર્ડ શું નિર્ણય લે છે એ જોવાનું રહ્યું. જો ભરતી બોર્ડ કંઈ પણ સુધારા વધારા ના કરે અને આ જ ફાઇનલ આન્સર કી માને રાખે તો એના આધારે આપણે એક અંદાજિત કટઓફ મેરિટ જાહેર કરીશું, જેની કોઈ હવામાં વાત નહીં થાય. અમુક મિત્રોને લાગશે કે એટલું નીચું કે એટલું ઊંચું નહીં જાય, પણ દોસ્તો આપણે દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને પ્રેડિક્શન જાહેર કરવાના છીએ. જેમાં સીસી ગ્રુપ એ અને બી ના ઉમેદવારો વધુમાં વધુ ઓપ્ટ આઉટ કરે તો એલઆરડી વાળા ઉમેદવારને ફાયદો થવાનો છે. હવે જોઈએ કેટલા મિત્રો પોતાનું કર્તવ્ય સમજીને ઓપ્ટ આઉટ કરે છે. અમુક મિત્રોને એક આદત હોય છે કે સમાજના કે એકેડેમીના ગ્રુપમાં વાહ કરાવવા માટે કે ફલાણા ભાઈએ એક સાથે 3 પરીક્ષા પાસ કરી, એટલે એવા મિત્રો પણ હોય છે. એમને તો બે હાથ જોડીને વિનંતી કે વાહ ઉપરવાળો કરશે જ્યારે તમે બીજાનું હિત વિચારશો તો. માટે કૃપા કરીને આ બાબતને ધ્યાને લેજો. અને દોસ્તો તમે આપણી ચેનલ પર નવા મહેમાન હો તો વિડીયોને લાઇક આપીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દોસ્તો હવે આપણે વિગતવાર દરેક કેટેગરીનું ફાઇનલ કટઓફ મેરિટ જાહેર કરીશું. બીજી વાત કે દોસ્તો આ ફાઇનલ કટઓફ મેરિટ હશે, બાકી ડીવીનું કટઓફ તો એનાથી પણ નીચું જઈ શકે છે. જેમાં વાત કરીએ જનરલ કેટેગરીના ભાઈઓનું કટઓફ મેરિટ 112 થી 115 ની વચ્ચે રહેવાની શક્યતા છે. જનરલ કેટેગરીની બહેનોનું 105 થી 108 ની વચ્ચે રહેશે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ ભાઈઓનું 108 થી 112 ની વચ્ચે રહેશે અને ઈડબ્લ્યુએસ બહેનોનું કટઓફ 99 થી 103 ની વચ્ચે રહેશે. એસસીબીસી કેટેગરીના ભાઈઓનું કટઓફ 108 થી 112 ની વચ્ચે રહેશે અને એસસીબીસી કેટેગરીની બહેનોનું કટઓફ 99 થી 103 ની વચ્ચે રહેશે. એસસી કેટેગરીના ભાઈઓનું કટઓફ 97 થી 100 ની વચ્ચે રહેશે અને એસસી કેટેગરીની બહેનોનું કટઓફ મેરિટ 92 થી 94 ની વચ્ચે રહેશે. અને વાત કરીએ એસટી કેટેગરીના ભાઈઓનો કટઓફ મેરિટ તો એમનું મેરિટ 88 થી 91 ની વચ્ચે રહેશે અને એસસી કેટેગરીની બહેનોનું કટઓફ મેરિટ 82 થી 85 ની વચ્ચે રહેશે. હવે દોસ્તો ફાઇનલ મેરિટ આપણી ધારણાની આજુબાજુ રહી શકવાની સંભાવના રહેલી છે, જેમાં 1 કે 2 માર્ક્સ આગળ કે પાછળ રહી શકે છે. નીચું રહી શકે પણ એનાથી ઉપર જવાની શક્યતા નહિવત છે. માટે જો આ રેન્જમાં તમારે માર્ક્સ થતા હોય તો ચિંતા કરવાનું છોડી દો. અમુક એવા મિત્રો પણ મળે છે કે ભાઈ મારે 122 માર્ક્સ થાય છે પણ સાલું કેમ થશે, ડર લાગે છે. અલ્યા ભાઈ તું નકામી ચિંતા કરે છે. 122 વાળો ઉમેદવાર બિન હથિયારી કોન્સ્ટેબલમાં લાગવાનો છે. એટલે બીજું કે જ્યાં સુધી ફાઇનલ પરિણામ ના આવે ત્યાં સુધી રાહ જોઈને બેસી રહેવા કરતાં આગળની પરીક્ષાની તૈયારી ચાલુ રાખો. દોસ્તો આશા રાખું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે અને આપના વિડીયો તમને ઉપયોગી લાગતા હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए पूरा साल मेहनत करता हूं आपके लिए बेटा, ऐसा नहीं चलेगा, ऐसा नहीं चलेगा. જેથી તમને અહીં અવારનવાર પરીક્ષાલક્ષી અને જીવનલક્ષી એવા ઉપયોગી વિડીયો મળતા રહેશે, જેની નોટિફિકેશન તમારા સુધી પ્રથમ પહોંચે. તો દોસ્તો મળીએ નવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ.